મહેસાણા જિલ્લાની મામલતદાર કચેરીમાં હજી પણ સર્વર ડાઉન છે। મામલતદાર કચેરીમાં સર્વર ડાઉન હોવાને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। મહત્વના દસ્તાવેજો ન મળતા ખેડૂતો અહીં ધક્કા ખાઈ રહ્યા છે। હજુ પણ ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે સર્વર ડાઉન હોવાને કારણે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન આપણી સાથે લાઈવ જોડાયા છે। જી હારૂન, કેટલા દિવસથી અહીં સર્વર ડાઉન છે અને કેટલી તકલીફ અહીં ખેડૂતો ભોગવી રહ્યા છે? જે રીતે ઉત્તર ગુજરાતની મામલતદાર કચેરીમાં છેલ્લા 10 દિવસથી સર્વર ડાઉન થતા જે ખેડૂતો છે તે પરેશાન છે, કારણ કે ખેડૂતોના 7, 12, 8 સહિતના જે ડોક્યુમેન્ટ છે તે નીકળતા નથી, જેના કારણે ખેડૂતો લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। મહેસાણા જિલ્લાની તમામ મામલતદાર કચેરીની અંદર જે રીતે સર્વર ડાઉન થતા લોકો વહેલી સવારથી જ લાઇનમાં લાગે છે અને પોતાના જે 7, 12 ને 8 કઢાવવા માટે લાઇનમાં લાગે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓના ડોક્યુમેન્ટ નીકળતા નથી। મારી સાથે સ્થાનિક છે। કાકા, શું તકલીફ પડે છે? મારે ક્યાડા અલગ કરાવવું પડે છે સાહેબ, એના માટે હું આવેલો છું। વડીલ શું તકલીફ પડે છે સર્વર ડાઉન? કાલે રાહ જોઈ હતી આખો દિવસ 7, 12 અને 8 ના ઉતારા કઢાવવા માટે। આજી લાઈનમાં ઉભા છે, હજુ નીકળ્યા નથી। આપ કયા ગામથી આવશો? કેટલા દિવસથી ધક્કા ખાઓ? હજુ 2-3 દિવસથી આવીએ છીએ, ધક્કા ખાઈએ છીએ બરોબર। હજુ ઉભા રહ્યા, હજુ ચાલુ થઈ નહીં, વેબસાઇટ બંધ છે એટલે ઉતારા નીકળતા નહીં। તો જે રીતે અહીંયાનું કેવું છે કે વહેલી સવારથી લાઈનમાં લાગે છે, પરંતુ સર્વર ક્યાંક ને ક્યાંક બંધ હોય છે। વડીલ, કેટલા દિવસથી આ સમસ્યા છે ને કઈ રીતે લોકો અહીંયા આવે છે? અંદર સાહેબનું એન્ટ્રી, કેટલા દિવસથી સમસ્યા છે? અંદર સાહેબનું તો બી આપ બેસો, કેટલા દિવસ સમસ્યા છે? બસ 7-8 દિવસથી સારો વારનો લોટ। તો જે રીતે ઓપરેટરને કહેવું છે 7 થી 8 દિવસથી આ રીતે સમસ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, ખેડૂતો વહેલી સવારથી જ આવે છે, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક સર્વર ડાઉન થતા લોકોને ધક્કા ખાવા પડશે। કાકા, 7, 12 ને 8 કાઢવા માટે આવે છે, સર્વર ડાઉન છે, લોકો ક્યાં ક્યાંથી ધક્કા ખાય છે? બહુ દિવસ થતું નહીં તો કાઠું પર અમારે ગામડેથી અમારે 50-100 રૂપિયા ભાડું ભરવું પડે, એટલે અમને બહુ દિક્કત થાય છે। બીજું કે આમ તો બીજું સારું છે, પણ હેરાન થવું પડે। ગામડે 2 દિવસ પર ખેતીવાડી નોકરી કરતા હોય, ધંધા કરતા હોય, તો ક્યાંક ને ક્યાંક ખેતી સાથે જોડાયેલા લોકો છે, ખેડૂતો અહીંયા બેઠેલા છે, કારણ કે સર્વર ડાઉન થતા ખેડૂતો પરેશાન। કાકા, આપ ક્યાંથી આવો છો ને શું સમસ્યા ઊભી થાય છે? મને એવું બધું ભાવ ક્યાંથી આવો છો? દેલવાડા દેલવાડાથી અહીંયા ધક્કા ખાવા પડે છે સર્વર ડાઉન હોવાના કારણે? હો ધક્કા ખાવા પડે। તો આ તમામ ખેડૂતો છે, અન્ય ખેડૂતો છે। કાકા, શું કહેશો? આપ આવ્યા છો અહીંયા, સર્વર ડાઉનના કારણે તકલીફ પડે છે? અમારે જવાનું તો તકલીફ તો પડે જ ને, સાધન ના મળે।